શિયાળાની ઋતુમાં કાતિલ ઠંડી પડે એ વાત માનવામાં આવે, પરંતુ તમે જે વિસ્તાર જોઈ રહ્યા છો ત્યાં કાતિલ ઠંડીની સાથે સાથે પાણીની તંગી સર્જાઈ છે। હજુ તો ઉનાળાને ભવની વાર છે, છતાં પણ આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારે છે। આ વાત છે બુરવડ ગામની, જે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું છે। આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે વલસાડ જિલ્લાને ગુજરાતનું ચેરાપુંજી માનવામાં આવે છે। અહીં વરસાદ જબરદસ્ત પડે છે, છતાં પણ શિયાળામાં જ પાણીની તંગી વર્તાય છે। હજુ ઉનાળો કેવા દિવસો બતાવશે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। શિયાળાની શરૂઆતમાં જ પાણીના તળ નીચે જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। બોરિંગ પર એક બેડું ભરવા માટે 1 થી 2 કલાકનો સમય જાય છે। એના કરતાં પણ મોટી વાત એ કે પાણી લેવા માટે ગ્રામજનોએ 1 થી 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે। સરકારની કરોડો રૂપિયાની પાણીની યોજના થકી ઘરે ઘરે નળ મૂકવામાં આવ્યા, પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને ત્યારબાદ ફરી પાણી આવવાનું બંધ થઈ ગયું। કપરાડા તાલુકો આદિવાસી વિસ્તાર હોવાને કારણે અહીંના મોટા ભાગના લોકો મજૂરી કરી પોતાનું જીવન ચલાવે છે, ત્યારે પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાથી સમયસર રોજગારી માટે પણ પહોંચી નથી શકતા। સરકારી યોજના દ્વારા અહીંના લોકોની આશા હતી કે પાણી સમસ્યા દૂર થશે, પરંતુ આજ દિન સુધી પાણીની સમસ્યા દૂર ન થતાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। હાલ વહેલી તકે સરકાર અસ્ટોલ યોજના થકી ગ્રામજનો સુધી પાણી પહોંચાડે તેવી માંગ ઉઠી છે।